આજે ભારત સરકારના ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરી અને ગુજરાતની કડી અને વિસાવદર બંને સીટો જે અત્યારે ખાલી છે એ બેઠકો ઉપર ચૂંટણીની તારીખ જાહેર કરી છે. અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા સતત કાર્યકરો સાથે સંકલન કરી પ્રજાની વચ્ચે જઈ અને કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે કડી એ ભારતીય જનતા પક્ષનો ગઢ છે. દાયકાઓથી કડી વિધાનસભા સીટ એ ભારતીય જનતા પક્ષ જીતતો આવ્યો છે અને આ વખતે પણ કડીની વિકાસ યાત્રાને વધુ આગળ વધારવા માટે કડીના દેશભક્ત, રાષ્ટ્રપ્રેમી અને ભારત માતાના સેવક એવા બધા જ મતદારો ભારતીય જનતા પક્ષના જે પણ ઉમેદવાર અમારા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવે એમને જંગી બહુમતીથી વિજય અપાવશે. આ વખતે એ જ પુનરાવર્તન ગયા વખતે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જતા કોંગ્રેસ પ્રત્યે લોકોને નારાજગી હતી અને કોંગ્રેસને હરાવી હતી. જ્યારે આ વખતે આમ આદમી પાર્ટીને જ્યારે લોકોએ જીતાડી હતી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ એક જ વર્ષની અંદર આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ભળી ગયા અને લોકોનો વિશ્વાસઘાત કર્યો. એટલે લોકો આ વખતે આમ આદમી પાર્ટીને સ્વીકારવાના નથી અને એને જે વખતે કોંગ્રેસને હરાવી હતી એ વખતે આ વખતે આમ આદમી પાર્ટીને ભૂંડી રીતે હરાવવાની છે અને કોંગ્રેસને જીતાડવાની. ભારતીય જનતા પાર્ટીને સરકાર આવી તેથી નકરો વિકાસ વિકાસ ને વિકાસ એક જ કામ છે. વિકાસ બધા પ્રકારના કામ વિસાવદર માટે થઈ. 100 બેડની હોસ્પિટલ માટે પણ જમીનની ફાળવણી કરી દીધી છે. હમણાં થોડા ટાઈમમાં એનું પણ કામ ચાલુ. વચ્ચે આપણે રસ્તાનો પ્રોબ્લેમ હતો, એ રસ્તો પણ અટાણે તૈયાર થઈ ગયો છે. હવે મેક્સિમમ મિનિમમ કાંઈક 200-300 મીટરનો રોડ જ બાકી છે. બાકી એ પણ પ્રશ્ન પૂરો થઈ ગયો છે. અદ્યતન બગીચો વિસાવદરને મળવા જઈ રહ્યો છે. આવનારા સમયમાં ફૂટપાથ મળવા જઈ રહી છે. અદ્યતન બાકી 100 બેડની હોસ્પિટલ પણ સરકાર આપે. તમામ પ્રકારનો વિકાસ અટાણે વિસાવદરમાં થઈ રહ્યો છે નગરપાલિકા દ્વારા પણ. વિસાવદરની અંદર ઘણા એવા પ્રશ્નો છે. ઇકોઝોનનો પ્રશ્ન છે, ખાતરનો પ્રશ્ન છે, સૌની યોજનાનો પ્રશ્ન છે, ખેડૂતોને અતિવૃષ્ટિમાં સહાય નથી મળી એવા પ્રશ્નો, અનેક પ્રશ્નો સાથે વિસાવદરની અંદર અમે આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણી લડવાના છીએ. ભૂપત ભાયાણીએ વિસાવદરની પ્રજા સાથે દ્રોહ કર્યો છે. એ દ્રોહનો બદલો વિસાવદર આમ આદમી પાર્ટી પૂરા દમખમ સાથે વિસાવદરની જનતા સાથે દ્રોહનો બદલો વિસાવદરની જનતા લેશે એવી અમે આશા રાખીએ છીએ અને આવનારા સમયમાં ગોપાલભાઈ ઇટાલિયાનો ભવ્ય વિજય થશે એવી સૌ લોકોમાં લાગણી અને માગણી છે. તો સરકારી લોક કલ્યાણકારી યોજના હોય કે પ્રજાલક્ષી યોજના હોય એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત પ્રજા સુધી પહોંચાડતો રહ્યો છે. જેના જ કારણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર સતત 30 વર્ષથી અને કેન્દ્રમાં સતત 3 ટર્મથી જીત મળતી રહી છે. તો ભારતીય જનતા પાર્ટી માટે આ બંને ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતે ચૂંટણીના કાર્યમાં લાગી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ વિશ્વાસ છે કે પક્ષ દ્વારા જે પણ વ્યક્તિની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવશે એ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતના મતદારો એ જંગી બહુમતીથી જીતાડશે. માત્ર ચૂંટણી આવે ત્યારે જાગવું એવું નહીં. લોક પ્રશ્નો માટે જ્યાં ચૂંટણી હોય કે ન હોય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીથી લોકહિતમાં લડે છે. અમે 2 જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જઈએ એવું નહીં કરીએ. અમે એ પહેલાં અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે. કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે. જીતવાના છીએ અને જીતવા માટે લડવાના છીએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.